ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુડ મોર્નિંગ. નમસ્કાર, સત શ્રી અકાલ, આદાબ અર્જે, જય અંબે, જય માતાજી, ભારત માતા કી જય. વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ, તો નવો પ્રશ્ન આપણે આવ્યા છીએ. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન, એમાં આપણે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપવાનો છે. કઈ રીતે? તેના માટે સૌથી પહેલા તો અહીંયા જે આકૃતિ તમે જોઈ શકો છો, આ આકૃતિ જે છે એનું નામ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. શું નામ છે એનું? એનું નામ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બરાબર. હવે આ શેના માટે બનાવ્યો છે એ જરા આપણે સમજીએ. એની રચના શું છે આપણે સમજીએ. એનો ઉપયોગ શું છે આપણે સમજીએ. તો સૌથી પહેલા તો એની રચના જોઈએ. તો રચનામાં તમે જોઈ શકો છો કે એક પાત્ર છે. આ પાત્ર જે ખરું ને એમાં દ્રાવણ ભરેલું છે. તમે જોઈ શકો છો દ્રાવણ છે. એ દ્રાવણ એસિડનું દ્રાવણ છે. 1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું દ્રાવણ. 1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું દ્રાવણ. કેમ કે તમે જો આ શબ્દ કયો લખ્યો છે? પ્રમાણિત. પ્રમાણિત શબ્દ આવે એટલે તમારે ધ્યાન રાખવાનું કે 1 મોલર સાંદ્રતા લેવાની, ટેમ્પરેચર લેવાનું 298 કેલ્વિન. સેલ્સિયસમાં લખીએ તો 25 ડિગ્રી સેલ્સિયસ. કેલ્વિનમાં લખો તો 298 કેલ્વિન થશે. પછી તમે જોઈ શકો છો કે અહીંયા એક કાચનું પાત્ર છે. આ જે પાત્ર છે એ કાચનું પાત્ર છે. બરાબર, કાચનું પાત્ર છે. ત્યારબાદ અહીંયાથી હાઇડ્રોજન વાયુ પસાર કરેલો છે. કયો વાયુ પસાર કરીશું? હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવશે. અહીંયા છેડા ઉપર એક પટ્ટી લગાડેલી છે, પ્લેટિનમની પટ્ટી છે. શેની પટ્ટી છે? પ્લેટિનમની પટ્ટી છે. એટલે પ્લેટિનમ બ્લેકનું વરખ લગાડેલ પ્લેટિનમની પટ્ટી. એટલે પ્લેટિનમની પટ્ટી જેના ઉપર પ્લેટિનમ બ્લેક લગાડેલું છે, જેથી પેલું ઇલેક્ટ્રોનનું જે વહનનું કાર્ય છે એ ઇલેક્ટ્રોનના વહનનું કાર્ય સરળતાથી થશે. બરાબર. પછી આ જે ખરો ને પ્લેટિનમનો તાર છે. આ જે ખરો એ પ્લેટિનમનો તાર છે. બરાબર. અને આજુબાજુ તમને આ જે દેખાય છે એ મર્ક્યુરી લગાડેલો છે. મર્ક્યુરી. ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થાય એના માટે મર્ક્યુરી લગાડેલું છે. ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી થાય એના માટે મર્ક્યુરી લગાડેલું છે. ઓકે. તો આ રીતે એની આકૃતિ આવશે, જેનું નામ છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. શું નામ છે એનું? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે આ ભણવાનો હેતુ શું? આ ભણવાનો ઇન્ટેન્શન શું? એનો હેતુ શું છે આપણો? તો એનો હેતુ એ છે કે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, જેના આપણે જુદી જુદી જે ધાતુઓ છે, દાખલા તરીકે ઝિંક હોય, અથવા તો નિકલ હોય, અથવા કોપર હોય, અથવા તો બીજા પદાર્થો પણ છે, દાખલા તરીકે ક્લોરીન હોય, બ્રોમીન હોય, આયોડીન હોય. તો એવા બધા પદાર્થોમાંથી પણ આપણે એક બીજો અર્ધકોષ બનાવવાનો છે. આ જે ખરો ને એક અર્ધકોષ કહેવાય. બરાબર. અને ઝિંક અથવા કોપર અથવા સિલ્વર, બરાબર, નિકલ, એ બધાના પણ અર્ધકોષ બનાવવાના. અને એ જે બીજા અર્ધકોષ બનાયા હોય એના પોટેન્શિયલ માપવા માટે બીજા અર્ધકોષના પોટેન્શિયલ માપવા માટે આનો ઉપયોગ થાય છે. કોનો? પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થાય છે. અને એટલા માટે આના સંદર્ભ ધ્રુવ પણ કહેવાય છે. કેમ? કેમ કે આની સાપેક્ષમાં માપવામાં આવે છે. આની સાપેક્ષમાં માપવામાં આવે છે. કોની સાપેક્ષમાં? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની સાપેક્ષમાં માપવામાં આવશે. એટલા માટે આને કહેવામાં આવે છે સંદર્ભ વિદ્યુત ધ્રુવ. ઓકે. અને વૈજ્ઞાનિકોએ શું કર્યું કે આ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે, ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે છે, ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે છે. પણ વૈજ્ઞાનિકોએ આનો જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ
શૂન્ય સ્વીકારેલો છે. વૈજ્ઞાનિકોએ આનો પોટેન્શિયલ કેટલો સ્વીકારેલો છે? 0 વોલ્ટ સ્વીકારેલો છે. એટલે શું થાય કે તમે આની સાપેક્ષમાં બીજા બધા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપી શકો છો. તમે આની સાપેક્ષમાં બીજા બધા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપી શકો છો. એટલે આને કહેવાય છે સંદર્ભ ધ્રુવ, જેનો પોટેન્શિયલ કેટલો લેવાનો છે? 0 વોલ્ટ લેવાનો છે. કેટલો પોટેન્શિયલ લઈશું? 0 વોલ્ટ. આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. એમાં બે શક્યતા છે. જો તમે હાઇડ્રોજન પસાર કરો છો અને જો આ એનોડ તરીકે વર્તતો હોય, જો તમે હાઇડ્રોજન પસાર કરો છો અને આ એનોડ તરીકે વર્તતો હોય, તો એ વખતે એમાં પ્રક્રિયા સમીકરણ થશે. એનોડ તરીકે વર્તતો હોય તો સમીકરણ થાય 1/2 H2. એમાંથી આવશે H+ વત્તા ઇલેક્ટ્રોન. 1/2 H2 એમાંથી H+ વત્તા ઇલેક્ટ્રોન. જો આ કેથોડ તરીકે વર્તતો હોય તો કેથોડ તરીકે વર્તે તો આમાં હાઇડ્રોજન બને. આ જે H+ છે, અહીંયા H+ છે, એમાંથી હાઇડ્રોજન બનશે. હાઇડ્રોજન બનશે તો એનું સમીકરણ આ રીતે આવશે. જો એ કેથોડ તરીકે વર્તતો હોય તો સમીકરણ આથી ઊંધું કરી દેવાનું. H+ વત્તા ઇલેક્ટ્રોન એમાંથી મળશે 1/2 H2 ગેસ. H+ વત્તા ઇલેક્ટ્રોન એમાંથી મળશે 1/2 H2 ગેસ. એટલે એનોડ તરીકે વર્તી શકે છે, આ એનોડ તરીકે પણ વર્તી શકે છે, આ કેથોડ તરીકે પણ વર્તી શકે છે. બરાબર? તો એનોડ તરીકે વર્તે તો 1/2 H2 એમાંથી H+ વત્તા ઇલેક્ટ્રોન. ત્યારે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. ત્યારે કઈ પ્રક્રિયા અનુભવશે? ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવશે. અને જો એ કેથોડ તરીકે વર્તશે તો H+ ઇલેક્ટ્રોન સાથે જોડાશે. આ H+ ઇલેક્ટ્રોન સાથે જોડાશે. હાઇડ્રોજન વાયુ બનશે જે અહીંથી નીકળશે. હાઇડ્રોજન વાયુ બનશે જે અહીંથી નીકળશે. એટલે H+ વત્તા ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ. રિડક્શન પ્રક્રિયા થશે તો હાઇડ્રોજન વાયુ બનશે. સિમ્પલ છે એકદમ. ઓક્સિડેશનમાં હાઇડ્રોજન વપરાય છે, રિડક્શનમાં હાઇડ્રોજન બને છે. બરાબર? તો આટલું જરા લખી લો પહેલા સરસ રીતે, પછી તમને બાજુનું સમજાવું. इतना जरा लिख लीजिए, फिर वो मैं समझाता हूं. જવાબ સમજીએ આગળ. તો હવે તમે જોઈ શકો છો કે તમારી પાસે એક માહિતી આવી ગઈ છે. આને કહેવાય છે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ શું હતો? તો આ જે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના આપણે શું કરવાનું છે? બીજા વિદ્યુત ધ્રુવ સાથે જોડવાનું છે. એ ઝીંકનો વિદ્યુત ધ્રુવ હોઈ શકે, નિકલ હોઈ શકે, પછી સિલ્વર હોઈ શકે, કેટલી બધી ધાતુઓ છે. બરાબર? એ લિથિયમ પણ હોઈ શકે છે, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમીન. બરાબર? ઘણા બધા પદાર્થો છે કે જે બધા તત્વો છે, જે બધા વિદ્યુત ધ્રુવ છે, જેના પોટેન્શિયલ આપણે માપવા છે. અને વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ માપવા માટે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો કઈ રીતે એનો ઉપયોગ કરીશું? તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે કે આને જોડવાનો છે બીજા વિદ્યુત ધ્રુવ સાથે. આને આપણે કોની સાથે જોડીશું? બીજા વિદ્યુત ધ્રુવ સાથે જોડીશું. બરાબર? એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને બીજા કોઈ વિદ્યુત ધ્રુવ સાથે જોડીશું. દાખલા તરીકે આપણી પાસે એક્ઝામ્પલ છે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને આપણે કોપર સાથે જોડી દીધું. કોપરનો જે વિદ્યુત ધ્રુવ હોય એની સાથે જોડી દીધું. બીજું એક્ઝામ્પલ છે આપણી પાસે કે આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એને આપણે ઝીંકના વિદ્યુત ધ્રુવ સાથે જોડી દીધો. બરાબર? એટલે એક વખત એને કોપરના વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો, એક વખત ઝીંકના વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો. ઓકે? હવે એમાં એ લોકોએ કઈ રીતે આ સાંકેતિક નિરૂપણ કરેલું છે તમે જરા જુઓ. તો જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એમાં તમને કીધું આ પ્લેટિનમની તાર છે, પ્લેટિનમની પટ્ટી છે. પ્લેટિનમનો તાર છે, પ્લેટિનમની પટ્ટી છે. બરાબર? તો પહેલું લખવાનું પ્લેટિનમ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે, પ્લેટિનમ લખવાનું. પછી હાઇડ્રોજન જો પસાર કરતા હોઈએ, હાઇડ્રોજન પસાર કરતા હોઈએ તો અહીંયા લખવાનું H2. G એટલે ગેસિયસ અવસ્થા છે, વાયુમય અવસ્થા. 1 બાર દબાણ છે.
પ્રમાણિત અવસ્થા છે એટલે 1 બાર દબાણ આવશે, પછી આવશે H+ aqueous 1 મોલર. આનું જે નિરૂપણ કર્યું છે તમારે પદ્ધતિસર લખવું પડે. પ્લેટિનમ, પછી ડેશ, પછી હાઇડ્રોજન ગેસ, એક વાતાવરણ, 1 બાર દબાણ, પછી ડેશ, પછી H+ aqueous 1 મોલર. પછી આ બે લાઈન શેની કરેલી છે? ગયા લેક્ચરમાં સમજાયેલું છે. આ બે લાઈન શેની કરેલી છે? તો આ છે ક્ષાર સેતુ. શેના માટે છે? ક્ષાર સેતુ માટે છે, બરાબર. પછી આવશે Cu2+, એમાંથી Cu2+ માંથી Cu. આ ડાબી બાજુ છે એનોડ નું નિરૂપણ ગણાય, જમણી બાજુ છે કેથોડ નું નિરૂપણ ગણાય, બરાબર. તો આ રીતે આપણે એનું નિરૂપણ કરેલું છે. હવે ધારો કે આપણા સેલ બન્યો, આખો સેલ બન્યો. કેમ કે એક અર્ધકોષ છે હાઇડ્રોજન અર્ધકોષ, બીજો અર્ધકોષ છે કોપરનો અર્ધકોષ. આ એક અર્ધકોષ કહેવાય, હાઇડ્રોજન અર્ધકોષ કહેવાય. બીજું છે કોપરનો અર્ધકોષ કહેવાશે, કોપરનો અર્ધકોષ, બરાબર. તો બંનેને કનેક્ટ કરીને આખો એક સંપૂર્ણ સેલ બન્યો, સંપૂર્ણ કોષ રચાયો. તો આ જે સેલ બન્યો એના આપણે E0 કહીશું, અથવા E0 સેલ બી લખાય. અહીંયા ઘણીવાર એ લોકો E0 સેલ લખેલું હોય છે. તો E0 સેલ બરાબર E0R - E0L. R એટલે રાઈટ, રાઈટ એટલે જમણું, જમણી બાજુનો જે પોટેન્શિયલ છે એ લખવાનો છે, અને ડાબી બાજુનો પોટેન્શિયલ છે એ લખવાનો છે. જમણી બાજુમાં કોપર છે, કોપરનો રિડક્શન પોટેન્શિયલ યાદ રાખવાનો, મોઢે જ યાદ રાખવાનો. કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34, કોપરનો રિડક્શન પોટેન્શિયલ છે 0.34. અને આ બાજુ છે હાઇડ્રોજન, હાઇડ્રોજન માટે તો 0 છે. હાઇડ્રોજન માટે તમને પહેલા કહેલું જ છે, આ તમે જોઈ શકો છો કે સંદર્ભ ધ્રુવ તરીકે જ્યારે એનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એનો પોટેન્શિયલ 0 વોલ્ટ લેવામાં આવે છે, બરાબર. વૈજ્ઞાનિકોએ એનો પોટેન્શિયલ 0 વોલ્ટ લીધેલો છે. તો હાઇડ્રોજન માટે 0 વોલ્ટ આવશે. એટલે આ આવ્યું કોપર માટે. રાઈટ હેન્ડ સાઈડ, રાઈટ હેન્ડ થી જ બતાવું છું. જુઓ તમે, આ રાઈટ હેન્ડ છે મારો, બરાબર. આ રાઈટ હેન્ડ છે, આ રાઈટ હેન્ડ સાઈડ, એનો પોટેન્શિયલ છે 0.34 અને લેફ્ટ હેન્ડ સાઈડ છે 0. તો આખા સેલનો પોટેન્શિયલ મળ્યો. સેલનો પોટેન્શિયલ કેટલો મળ્યો? તો કે 0.34 વોલ્ટ. ઓકે, તો સેલનો પોટેન્શિયલ મળી ગયો છે 0.34 વોલ્ટ. આ બીજું એક્ઝામ્પલ લઈએ. આ છે પહેલું એક્ઝામ્પલ, આ છે બીજું એક્ઝામ્પલ. બીજા એક્ઝામ્પલમાં તમે જુઓ કે ઝીંકનો વિદ્યુત ધ્રુવ જોડેલો છે. પહેલો લખેલો છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે આ બાજુ. પછી આ બે લાઈન ક્ષાર સેતુ માટે છે. આ બે લાઈન કોના માટે? ક્ષાર સેતુ માટે. પછી આ બાજુ ઝીંક છે, Zn2+ aqueous 1 મોલર ઓબ્લિક Zn, Zn2+ aqueous 1 મોલર ઓબ્લિક Zn. ઓકે, તો આ રીતે ઝીંકનો પોટેન્શિયલ આપણે મેળવવો છે, બરાબર. હવે આખા સેલ માટે વિચારો, આખા સેલ માટે. આને કહેવાય E0 સેલ. E0 ઉપર આ જે થીટા જેવી જે નિશાની આપેલી છે એ થીટા જેવી નિશાની છે પ્રમાણિત અવસ્થા માટે. થીટા જેવી નિશાની આપેલી છે પ્રમાણિત અવસ્થા માટે, જેને આપણે E0 સેલ કહીશું, બરાબર. E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ, રાઈટ માઇનસ લેફ્ટ, રાઈટ માઇનસ લેફ્ટ, રાઈટ માઇનસ લેફ્ટ. ઓકે, તો અહીંયા રાઈટમાં શું છે? ઝિંક છે, ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ, ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? તો કે -0.76. ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? -0.76. અને હાઇડ્રોજન માટે તો 0 છે. એટલે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ વૈજ્ઞાનિકોએ 0 વોલ્ટ સ્વીકારેલું છે, બરાબર. તો આ રીતે આનો જવાબ આવશે -0.76 વોલ્ટ. તો આ જે સેલ બનાવ્યો છે, આ સેલનો પોટેન્શિયલ આવ્યો -0.76 વોલ્ટ. ઓકે, તો આ રીતે આપણે એનું નિરૂપણ કરવાનું છે. અહીંયા જે કોપર છે એમાં પ્રક્રિયા કઈ રીતે થાય? Cu2+ + 2 ઇલેક્ટ્રોન, એમાંથી Cu બનશે. આ જે નિરૂપણ આપ્યું છે એમાં કઈ રીતે કોપરની પ્રક્રિયા કઈ રીતે થશે? Cu2+ + 2 ઇલેક્ટ્રોન gives Cu. આ નિરૂપણમાં ઝીંકની પ્રક્રિયા કઈ રીતે થશે? આ નિરૂપણમાં ઝીંકની પ્રક્રિયા થાય Zn2+ + 2 ઇલેક્ટ્રોન gives Zn, Zn2+ + 2 ઇલેક્ટ્રોન gives Zn. ઓકે,
તો આ રીતે આપણે પોટેન્શિયલ મેળવવાના છે. આવા દાખલા આવશે એટલે સરસ રીતે પાકું કરી દેજો. બરાબર, આવા દાખલા આવતા હોય છે. E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ, રાઈટ માઇનસ લેફ્ટ, રાઈટ માઇનસ લેફ્ટ, રાઈટ માઇનસ લેફ્ટ. ઓકે, બહુ સિમ્પલ છે એટલા માટે સરસ રીતે લખી લેજો.